સંત ઝટકો લાગ્યા વિના એક મરી જે કીર્તન ઈયળની જો ભમરી બને તો તું નરને કેટલી વાર ઈયળની જો ભમરી બને તો તું નરને કેટલી વાર સરોવર સુકાયો ચારો ગયો ન હંસ હજુ ન જાય પૂર્વ જન્મની છે આ પ્રીતડી હંસો કા કર ચુન ચુન ખા મારે ઈશ્વર એક છે મારે તો ઈશ્વર એક છે અને ઈશ્વર ને સરોવર ને હંસલા ઘણા આ તો હંસ ને સરોવરે સરોવર ને હંસલા ઘણા હંસ ને સરોવરે બાપુએ ઘણી બધી સારી સાખી કહે છે ને કે મારે ઈશ્વર એક છે ઈશ્વર ને હું અનેક સરોવર ને હંસલા ઘણા અને હંસ ને સરોવર એક આ બાપુ છે ને એ એક સરોવર છે આપણે બધા હંસલા છે પણ આટલી બધી વાત હમણાં બપોર પહેલા થઈ હતી ને અત્યારે થઈ હતી આમાંથી મગજમાં કોઈને કઈ રહ્યું હોય તો ઊંચો વાત કરો કોઈને પાસે બોલાવવા નથી પણ આમ ઊંચો વાત કરો તો અમને મગજમાં થોડું ઘણું રહ્યું એમ જો કાંઈ ન રહેતો તો પછી અમારે શું આ રાગડા તાણીને કરવાનું કાંઈક તો હોવું જોઈએ ને મારા રામ હું એવું નથી કહેતો કે તમે કોઈ એમ કહો કે ભાઈ આમ ઊંચો વાત કરો તો તમે આ તમને બોલાવશો એવી વાત નથી પણ કાંઈક માલપા અમને અમે આ વાતમાં કંઈક સમજ્યા છીએ એવું અમને લાગે અને અમને એમ થાય કે આ દોણામ જાય છે કોઈક ઊંચો વાત કરે કે આ બપોર પહેલા આટલી વાતો થઈ અત્યારે બાપુએ આટલી વાત કરી એમાંથી થોડું ઘણું મગજમાં બેઠું છે એવું લાગ્યું હોય તો આમ હાથ ઊંચો કરો તમને એમ થાય કે કંઈક અમારી મહેનત લેખે છે બસ અમારું ઓલેખે હા એમ કંઈક હા બસ એમ વંદન કરવું કે બે હાથ ઊંચા થાય તો અમને એમ થાય કે કંઈક અમારું ઉગ્યું એમ બાકી આખા ખેતરમાં જો ડૂડા પડે તો ગાડા છે ના ફરવા એટલે મહાપુરુષો બાપુ ઘણી બધી શાન કરી છે તમે જો એક તમે ફળિયામાં મુઠ્ઠી દાણા નાખો ને 10-12 ચકલા આવીને પેટ ભરીને વિયા જાય એક મુઠ્ઠી દાણામાં 10-12 ચકલાનું પેટ ભરાઈ જાય તમે હારામાં હારી લોજમાં જમવા જાઓ ને એટલે 2 રૂપિયાની કે 2.5 રૂપિયાની કે 1.5 રૂપિયાની થાળી થાય ગાંધીગીરમાં ડાલા મથો હવર નીકળે 1.5 લાખની ભેંસ હડપેટે ચડે ને તો બાપુ 1.5 લાખની ભેંસ ને ઉપાડી જાય તો એની થાળી કેવડી અને માનસરોવરના કિનારે બાપુ હંસલાને મુઠ્ઠી મોતી જોઈએ છે એક મોતીની લાખો રૂપિયા કિંમત હોય તો આ હંસની થાળી કેવડી કોણ દે છે આ કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો જેને જેવું જોવે છે ને એવું મારો નાથ બધાને આપે છે પણ મેં હમણાં વાત કરી હતી કે તમારે શું લેવું છે એની તમને તૈયારી હોવી જોઈએ કાંઈક વેદના હોવી જોઈએ કાંઈક પીડા હોવી જોઈએ કે મારે આ કાંઈક કરવું છે બાકી પીડા વધીની બધી વાત નકામી છે રામ એટલે એક સંત વાણીમાં એવું કહે છે જોયું રે ન જોયું રે મેં તો ટાણો કે કટાણો
હરિની હાટડીએ મારે કાયમ રે અટાણું. તમે કોઈ પણ કાર્ય કરતા હોય, કાંઈ પણ ધંધો કરતા હોય, કોઈ પણ બિઝનેસ હોય, એનું હટાણું બાપુ તમારી હારે હોવું જોઈએ. સુરતા તમારી એની હારે હોવી જોઈએ. કારણ કે ભજન ને ધંધાને કાંઈ લેવા દેવા જ નથી. મુદ્દો એ છે તમારા સ્વર હાલે છે ને, એની હારે સ્વર ને શબ્દનું મિલન કરવાની વાત છે. આ બે બાપુ જો એક થઈ જાય ને તો જીવનમાં કામ થઈ જાય. બાકી કાંઈ કરવાનું, હું તો કાંઈ કરતો જ નથી. તમને બધાને જે લાગતું હોય, બધા કે આમ બેહવાનું, નામ દીવો કરવાનો, નામ આસન કરવાનું, નામ બેહવાનું, રાતે 2 વાગે જાગવાનું. હવે આખો દી નાકા વાળીને આવ્યો હોય 2 વાગે જાગી શકી. મને તો એમ થાય 24 કલાક જો તમારે કરવું હોય ને તો 24 કલાક તમારું ભજન ચાલુ છે. ખાલી એક તમારી સુરતા અહીંયા લગાડવાની છે. બાપુ હમણાં બ્રહ્મ જ્ઞાન ની વાત કરીને બાપુ, એને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય. આ બતાવ્યા જેવી વાત જ નથી. આ બોલ્યા જેવું જ નથી. આ તો તમારી પાસે ટાઈમ કાઢી છે ને, આ બોલ્યા જેવું જ નથી. આ તો મનોરંજન છે. આને ભજન કહેવાય? આ ભજન નથી. બોલ્યા જેવું નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ હું બોલું છું ને એ તમે લખી શકો, અને લખાય ને તો પાછું દેખાય કે આ લખેલું છે. અને લખેલું હોય ને એ દેખાય ને એટલે વંચાય. આ એવું છે નહીં. બાપુ હમણાં વાત કરી ને, આ તડકો દેખાય, એ દેખાય, પકડાય નહીં. અને તમારો દેહ એનાથી ટકે છે. હવા છે ને એ આમ તમને એમ લાગે પવન છે, પકડાય નહીં. જીવો છો પવનથી. પાણીને તમે આમ 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 પાણી પકડજો જો હાથમાં આવે તો, જીવો છો પાણીથી. પણ આની આ વસ્તુ જો બેફામ થાય તમને મારી નાખે. પવન વગર તમે જીવી ન શકો, પણ એ જ પવન જો ગાંડો થાય તો તમને મારી નાખે. પાણી વગર જીવી ન શકો, પણ એ જ પાણી જો બેફામ થાય તમને મારી નાખે. એને 5 તત્વ કહેવાય. એ બ્રહ્મ જ્ઞાન ની વાત છે. એટલે હરિની હાટડીએ બાપુ જો તમારું કાયમ ભજન હોય, કાયમ હટાણું હોય, એની હારે તમારું કાયમ સુરતા હોય તો ની વાત છે. બાકી આખો દી દુકાન ખોલીને બેઠા પણ મને એમ તો 1-2 ગ્રાહક નીકળ્યા સારું થયું. ને કે એમ થાય કે અમારી દુકાન આજે હલી જ નહીં. એટલે જ મહાપુરુષો કહે છે, જોયું રે ન જોયું રે મેં તો ટાણું કે કટાણું, હરિની રે હાટડીએ મારે કાયમ રે અટાણું. જન્મતા જ માનું દો, જન્મતા જ મુખો મોઢો, માનું દૂધ ચોખ્ખું કીધું રે. જન્મતા જ મુખો મોઢો, માનું દૂધ ચોખ્ખું કીધું રે. દાંતની રે સંગાથે તને દીધું ચાવણું મારે, હરિની હાટડીએ મારે કાયમ રે અટાણું. દાંતની સંગાથે મારે દીધું ચાવણું મારે, હરિની હાટડીએ મારે કાયમ રે અટાણું. જોયું ને જોયું રે ન જોયું રે મેં તો ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે કાયમ રે ટાણું, કાયમ રે
તમારું અને મારું બાપુ આ દુનિયામાં આગમન થાય ને આખી દુનિયાને ખબર છે, જાણે છે બધા, કરવું કોઈ નથી. માણસનો જન્મ થાય ને પછી દીકરો દીકરીની વાત નથી કરતો, કોઈ પણ માણસ આ જેટલા છે ને એટલા બધા માણસ છે. એમાં કોઈ પક્ષપાતની વાત જ નથી. પછી એમાં જ્ઞાતિ જ્ઞાતિની વાત નથી, સ્ત્રી પુરુષની વાત નથી, ઊંચ નીચની વાત નથી, અમીર ગરીબની વાત નથી. માણા એટલે બધા તમે બેઠા છો, આ બેઠા છે, બહાર છે, ગાંડા છે, લુખા છે, લફંગા છે, બધા માણસ. માણસ આ દુનિયામાં આવે તો વિચાર કરજો કે માના દૂધમાં, માના શરીરમાં દૂધની વ્યવસ્થા કોણ કરે છે? દીકરો દીકરીનો જન્મ થાય, આખા શરીરમાં બાપુ શરીરને ગમે ત્યાં કાપો ને માને, ક્યાંય દૂધ ન નીકળે તો બાળકને બાપુ પૈપાન કરાવવા લે અને લોહીનું દૂધ કરીને કોણ આપે છે? બહુ ઊંડું ઉતરવાની જરૂર છે. આ વાતો છે ને બાપુ, એ તો સંતના ચરણમાંથી વાત નીકળે. બોખું મોટું હોય, માણસને દાંત ન હોય, આવે તારે દાંત ન હોય બાપુ, એ ખાઈ ન હોય કે એને ખાવાની ખબર ન હોય. મહાપુરુષોએ બાપુ માના દૂધને ચોખ્ખું કીધું છે. સારામાં સારો, કિંમતીમાં કિંમતી, અમૂલ્યમાં અમૂલ્ય જો ખોરાક હોય ને તો માનું દૂધ છે. ઈ માને જ રોટલા નથી દેતી એટલે આ દુનિયા દુખી છે. મુદ્દો મેન ઈ છે. અને ઈ વખતે જો ખાતા આવડતું હોત તો આ દૂધની કિંમત શું હોત? એને ખબર નથી હોતી, પણ માને ખબર હોય કે આ દૂધ પૌ ને તો જ આ સંતાન મોટું થાય. અને દાંત આવે ને તો એને ખાવાની વ્યવસ્થા બધી આ દુનિયામાં થઈ જ ગઈ હોય છે મારા રામ. તોય દુનિયા કહે છે આને મેં મોટો કર્યો, આને મેં આપ્યું ને મેં આપ્યું ને આમ આપ્યું. એમ નથી. દેવા વાળો ને કરવા વાળો કોક જુદો છે. પણ જીવન એવું જીવાય કે માણસને આવે ને જન્મે ને ત્યારે જીભ હોય, દાંત ન હોય. અને લગભગ જાય તે દીએ જીભ હોય, દાંત ન હોય. ઈ એમ બતાવે છે કે જે કડક હોય ને એ આવે મોડા પણ જાય વહેલા. અને નરમ થઈને રહ્યો ને તો બાપુ ઠેઠ સુધી તમારું જીવન હિલોળા મારે. નરમ થઈને જીવવાની જરૂર છે. દેહની માલિકોની જ વાત કરી છે. એટલે જ મહાપુરુષો કીધું છે કે જોયું ન જોયું, ટાણું કે કટાણું, બાપુ 24 કલાક તમારું મારું હરીની હાટડીએ હટાણું હોવું જોવે. અને ઈશ્વરની કૃપાથી જ તમારું મારું હાલે છે. આ તો આપણે આપણા વ્યામમાં છે કે મેં કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. ના, એવું છે નહીં. પછી તો ઠીક છે, ભલે ઘણા બધા વજન લઈને ફરતા હોય તો આપણે કઈ ઉતારવો નથી. પણ બાપુએ ઘણી બધી વાત કરી. સદગુરુની શાન જ્યારે મળી જાય, તમે જો એક ઇતિહાસની તમને વાત કરું કે પેલા રાજા રજવાડામાં છે ને ઋષિ મુનિઓના આશ્રમે અમારા ક્ષત્રિય સમાજના છોકરાઓને યુદ્ધના હથિયાર કેમ ચલાવવા શીખવાતું હતું ઋષિ મુનિઓમાં. દરબારોના દીકરા જે ક્ષત્રિયો હોય એને લડવાનું ક્યારે આવે કાંઈ નક્કી નહીં. એટલે એને ઋષિ મુનિઓના આશ્રમમાં ભાલાની કે તલવારની કે બાણની એને આ બધી પરીક્ષાઓ આપવી પડે. એમાં જે આ 5 પાંડવો હતા ને એ વખતે એમના ગુરુ દ્રોણ, એ દ્રોણ ગુરુ પાસે શીખવતા હતા ને. તેથી બાપુ ભીલનો એક દીકરો એકલવ્ય એમ કહે છે કે મને આ વિદ્યા શીખડાવો. ત્યારે બધા ક્ષત્રિયો વિરોધ કરે છે કે આ તો અછૂત છે, આ તો ભીલનો દીકરો છે, આને થોડું અમારા દરબારના છોકરા ભેગું શીખવવાનું હોય. એટલે ગુરુ મહારાજે ના પાડી, ભાઈ તારું આ કામ નહીં અને તારે કઈ શીખીનાની જરૂર શું છે, અને તને શીખવાય નહીં કારણ કે તું અછૂત છો. પણ એવી બાપુ એકલવ્યએ ગુરુ મહારાજની ગાંઠ વાળી લીધી કે ભલે મારો ગુરુ મહારાજ ના પાડે પણ એક ગુરુ મહારાજની મૂર્તિ બનાવી અને એની ઉપર વિશ્વાસ રાખીને હું આ ધનુષ બાણ શીખું અને પછી જોઉં છું કે મારા ગુરુમાં કેટલી શક્તિ છે ને એની સામે મારા ગુરુ પાસેથી મારા જે ગુરુભાઈ છે એ કેટલી શિક્ષા લઈને એ કેટલા પારંગત છે ને હું કેટલો પારંગત થઉં છું. બાપુ એનું મનોબળ કેટલું છે. ઓલા જીવતા જાગતા દ્રોણ ગુરુ પાસે એક દરબારના દીકરા શીખે છે અને દ્રોણે બાપુ એક ગારાની માટીની મૂર્તિ બનાવી કે આ મારો દ્રોણ, આ મારો ગુરુ, આ મારો બાપ. અને મૂર્તિને આમ સામે મૂકી અને ગુરુ મહારાજને બાપુ એ મૂર્તિને પગે લાગીને પછી ધનુષ બાણ શીખે છે. એની હાથે નિશાન લાગે ન લાગે, લાગે ન લાગે, અને એવો બાપુ એ પારંગત થયો ને. તેથી અર્જુનની પરીક્ષા દ્રોણ કરે અને પછી આ એકલવ્ય જોવે છે અને એ દ્રોણને કહે છે ઝાડવાની ઉપર ચકલી બેઠી છે અને દ્રોણ
અર્જુનને કહે છે કે અર્જુન, તને મેં આટલું શીખ્યું, સામે ડાળી માથે ચકલી બેઠી દેખાય છે? તો કે હા. તો કે ચકલીની આંખ દેખાય છે? તો કે હા. તો કે આંખને મારતો બાણ, અને બાણ માર્યું ચકલી જઈને પછી એકલવ્ય કહે છે, ગુરુ મહારાજ એક મારી વાત માનશો? કે શું? એ કે સામે કૂતરું ભય છે ને, આમને તો મારી નાખી ને, પણ આ કૂતરું ભય છે ને એના મોઢામાં બાણ મારું, કૂતરું ન મરે ને બાણ એના મોઢામાં જાય તો? બાપુ દ્રોણ ચક્રી ખાઈ ગયા કે એવું કોઈ દી બને? એની કેવડી ચાલે છે એના બાણની કે મારું બાણ ત્યાં જઈ ન જ અટકે ને કૂતરું ન મરે. કેટલો બાપુ બાણા વળી છે. અને એને બાણ છોડ્યું, કૂતરું ભતું હતું, એના મોઢામાં જઈને બાણ ઊભું રહી ગયું. અને દ્રોણને એમ થયું કે તું આ ક્યાં શીખ્યો? કે મારા ગુરુ પાસે. કે તારા ગુરુ કોણ? કે મારા ગુરુ દ્રોણ. દ્રોણ સામે ઉભા છે કે મેં ક્યારે શીખ્યું? કે બાપુ મેં માટીની મૂર્તિ બનાવી હતી તમારી, તમે તો મને ના પાડી હતી. બાપુ કેવડો ભરોસો છે. તોય એમને એમ થયું કે આ દરબારું છે, વિરોધ કરશે, કે આમને તમે શીખડાયું નથી તો એટલું શીખ્યો, અને અમારા છોકરાને તમે આટલું બધું શીખડાયું તો અમારા છોકરા આટલા પારંગત નથી. એટલે એમને એમ થયું કે આની પાસે હું દક્ષિણામાં એના હાથનો અંગોઠો માગી લઉં, બાણની ધનુષની પણસ ન ચડાવી શકે. તો કે હું તારો ગુરુ છું? તો કે હા. તો કે તારે મને ગુરુ દક્ષિણામાં કંઈક આપવું પડે. તો કે બોલો બાપુ. તો કે તારા જમણા હાથનો અંગોઠો મને કાપી દે. એકલવ્ય બાપુ એનો ગુરુ સમજી ગયો, પણ તરત જ બાપુ છરી કાઢીને આંગળો જમણા હાથનો અંગોઠો કાપીને આપી દીધો. લ્યો બાપુ, પણ હવે બાપુ તમને એક વાત કરું, તમે મારો અંગોઠો શું કામ કાપ્યો એ મને ખબર છે, અને હવે મારે તમને પરીક્ષા આપવી નથી, પણ અખતરો કરવો હોય તેથી કહેજો. જો હજી અમારા નિશાનમાં ફેર પડે તો મારો ગુરુ કોક ગાંડો હોય. હજી મારું નિશાન બાપુ ઈ જ હોય. મારો અંગોઠો ભલે કાપી લીધો, આનું નામ સિદ્ધાંત કહેવાય, આનું નામ બાપુ ગાંઠ વળી કહેવાય. હજી મને તમને ગાંઠ જ નથી વળી. સત્ય તો સત્ય જ હોય, હોનું હોય હોનું જ હોય. કે ઓલામના ગુરુ હારા, અમારા ગુરુ આમ. એટલે આ ગુરુ માણા ન હોય, તમને હજી ગુરુની ખબર જ નથી. ભલા માણા આ બાપુની વાત નથી. આ બાપુ છે ને એ તો આપણી જેમ છે, આની માલકોર કંઈક બીજું છે, એની વાત છે. મારા રામ હજી સમજાણું જ નથી. નકર તો આમ એમ કહો કે આમાંથી કોઈને કઈ ઉતર્યું તો બાપુ 20 જણાના હાથ નો ઊંચા થાય. હજી ઉતર્યું જ નથી. હું તો તમને મોઢે કહું, ખોટું લાગતું હોય તો માફ કરજો. પીડા જ નથી, તમને વેદના જ નથી, તમારી ખરીદી જ નથી. તરી તરી વરેથી આટા મારો છો. હું તો એમ કહું છું કે ઘરે રહેવાય બાપુ, કોઈ અરજ નથી. જાનવર આ તો પેટ ભરી લે છે, ટાઈમ થાય તો મારો બાપ કીડીને આપે છે ને હાથીને આપે છે. કાંઈક વેદના હોવી જોઈએ આપણી, કાંઈક ભૂખ લાગવી જોઈએ. હમણાં બાબુએ કીધું હતું ભાઈ 4 મહિના કોઈની તૈયારી હોય, 2 મહિના. હું તો સમજો નતો. મેં તો પહેલા કીધું સમજો નતો. હું તો 2 હાથ ઊંચા કરતા, આપણી તૈયારી જ છે. અને મને બાપુ કહે છે કે ભાઈ તમારું તમારા હાટું નથી કહેતું, હું આ બીજા હાટું કહું છું. કહેવાનો મારો મિનિંગ એ છે કે આવા સંતો છે ને બાપુ આપણને કંઈક માર્ગે ચડાવવા હાટું મથે છે. બાકી એને તો જે એના જીવનમાં કરવાનું છે કરી લીધું છે. આ જાય છે ને તોય બાપુ આ પરંપરા ઊભી રહેવાની છે. કે આ એક રબારી સમાજમાં સગરામ ભગત થઈ ગયા, એને આ જગ્યા બનાવી હતી. બાપુ એ તો આ ધરતીના આકાશ રહેશે ને ત્યાં સુધી બાપુ એ નામ ના રહેશે. પણ આપણું શું આમાં? અમે તો એના જ માટે અમારે હમણાં ચર્ચા થઈ હતી, અને બાપુને વિનંતી કરીને કહું કે બાપુ અમને 2-5 દિવસથી પ્રશ્ન ઉભો થયો છે કે આ તો બધાની ઈચ્છા બધાની છે, પણ હવે મને વરરાજો બનાવ્યો છે કે આ જગ્યા માટે બાપુ કંઈક વિચારવું જોઈએ એટલા માટે કે તમારી જે બીમારી છે ને બાપુ, એ માનસિક બીમારી છે. અમને ખબર પડે છે એવી થોડી ઘણી, કે આ કામનું ભારણ એટલું બધું છે. તમે કોકને કંઈક આંગળી ચીંધો, કોકની માથે હાથ મૂકો તો અમને એવું થાય કે અમે કહીએ કે ભાઈ આમાં કંઈક કામ કરો, આ કાલ સવારે તમારે આ સંભાળવાનું છે. કારણ કે આની જરૂર તો છે જ બાપુ. આપણે એક બાપ હોય અને એની પરંપરા હોય, એના છોકરાને શીખડાવવું પડે છે કે ભાઈ આ મારી ઉંમર થઈ, હવે આ તમે ખેતી કરતા હોય તો ખેતી, માલઢોર રાખતા હોય તો માલઢોર, તમે કંઈક શીખો, તમે કંઈક આમાં ભળો. તો એના માટે એક અમારી વિનંતી છે કે બાપુ તમને જ્યાં યોગ લાગે, અમે કોઈને કહેતા નથી,
કે તમે આયા એમ જ્યાં તમને યોગ લાગે એમ. પણ ક્યાંક બાપુ એક અમારી અંતરની વેદના છે. અમે કઈ તમને શિખામણ આપીએ કે એટલી અમારી શક્તિ એ નથી, પણ અમને એમ થાય કે આ તો સંપત્તિ છે બાપુ. હજી ભજન ઉતર્યું નથી ક્યાંય, પણ સંપત્તિને લઈ અને કાલ સવારે કઈ ઝઘડા ઊભા થાય આ મોટી મોટી જગ્યાઓમાં બહુ બાજે છે ને, એ અમને અંદર ખાને થોડીક પીડા છે. એટલે તમે કંઈક આના વિશે થોડું ઘણું વિચારો તો અમને થોડીક ટાઢક થાય. કારણ કે અમારા બધાને ચર્ચા થઈ હતી. પછી અમારા અશોકને અહીંયા મને કથામાં એક આમંત્રિત કર્યો હતો, અહીંયા ગયો હતો અશોકને હું બેઠા, અમે બે બેઠા હતા ને તોય અમારા થોડીક અંદર ચર્ચા થઈ. એ કે અમે રામટેકરી ગયા હતા ને બાપુને અમે ગયા તો કે તાવ ઉતરી ગયો હતો, પણ પાછા ઘરે આવીને ફોન કર્યો હતો કે પાછો કે તાવ આવી ગયો. એટલે બાપુ આ બીમારીની ખબર છે, કારણ કે આ 15 થી 20 માણાનું કામ છે અને તમારું આ 3-4 જગ્યાથી હાલે છે અને તમને અંદર વેદના તો થતી જ હોય. આ ગાયું છે, આ હરિહર ચાલુ છે, હરિહર બંધ ન કરી શકો, ગાયોને કઈ ભૂખી ન રાખી શકો, તો માણા વગેરે શક્ય નથી. એટલે બે હાથ જોડી અને વિનંતી કરી છે બાપુ બધાય કે તમને જે હુજે એ તમારે જે વાત કરવી 1-5-10 મિનિટ તમે અમને કંઈક આની વિશે કંઈક વાત કરો તો અમને થોડુંક એવું લાગે કે બાપુ કંઈક તમે ઓલું માઇક્રો પછી તમે કહેશો ત્યાં સુધી સત્સંગ કરશું. પણ જ્યાં તમને જે તમને હુજે એ વાત કરો, કારણ કે પછી આ તો દેહ છે, ક્યારે શું બને. અને બીજા નંબરમાં તમે શાંતિથી બેહી શકો. મારું કહેવાનું તમે કોઈકને વાંપ્યું હોય તો ભાઈ તમે કામ કર્યો, આ તમારે રાતે 3 વાગે જાગવાનું, ગાયોને પાણી પાવાનું, આ કરવાનું તે કરવાનું. આપણે એમ થાય કે આમાં તમારું ભજન ન થઈ શકે. હવે તમારી આટલી ઉંમર છે, એટલા માટે જે કાંઈ તમને ભગવાન હુજાડે એવી કંઈક 5-10 મિનિટ વાત કરો. બોલો રામદેવજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. તમારા અંતરમાં જે વેદના થઈ ને તમને જે ઉજ્યું એ હાથું ખોટું નથી કહેતું, પણ એમાં પ્રશ્ન એક જ છે કે હું કંઈક તમારા ભાડું તો તમને કહું ને. આ તો કઈ ખાલી બોલવાથી જ આવે એટલે કે હાલે ને. ના 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 ના, એ તો અમે એટલે તો અમે આમ ન કહી દે કે આમને કહી દે એટલા માટે તો વાત છે. હા એ તો હોય અંતરમાં કંઈક પડ્યું હોય, આ કઈ ભીખ માંગી ભેગું થતું નથી. ના 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 એમ ન થાય. પૈસાના ઘર ભર્યા હોય તો ન હાલે. ન હાલે. એ વાત સાચી છે. એના માટે ભજન જોવે, કઈક લાગણી જોવે. ભજન વાળો માણસને ભાડો તારે કહું ને કે ભાઈ આ તમે સંભાળો, તો પણ અમે ક્યાં જઈશું? એમ તો એમ નહીં યોજાવું. એટલે અમે એવું ટાઈમ તારીખની વાત નથી કરતા, પણ કઈક રસ્તો કરીને જાજો જાઓ ત્યારે. હા, એ તો રસ્તો રેડો એ નહીં કરશે, એની કોઈ ચિંતા કરવા જેવું નથી. અત્યારે તો મને એક જ વેદના, તમને જે આવી વેદના થાય છે માયાવી, પણ મને અંતરથી વેદના એવી થાય છે કે આટલા મારા શિષ્ય છે ને આવું જે કંઈ છે પોતાની ભાવના લઈને બધા અહીંયા આવે છે. બસ બસ એ અમારી તો ભાવના છે, બાકી અમારો કોઈ બીજો. પણ એના અંતરમાં હજી કાંઈ ઉતરતું નથી. આ જ અંતરમાં દુઃખ ને વેદના થાય, બાકી બીજી વેદના મને કોઈ થાય. આવી માયાવી વેદનાથી શું કરવાનું છે? કાંઈ થઈ શકે નહીં. હજી કુદરતે કઈ સંપત્તિ આપી છે ને જે કંઈ આપી છે એવું બધાને મારો વારસો વેચવા માટે નથી રહ્યો. વારસો વેચીને જો એમાં કંઈક લીધું હશે ને તો જ આને કાંઈ લાગે ને કાંઈ ન લાગે. આવ્યો જે બધા બાંધતા હોય જગ્યાએમાં અત્યારે પૈસા હાટું બાંધતા હોય, સંપત્તિ હાટું બાંધતા હશે ને જે કાંઈ તમારા કલાકારો બધા ધબાધબી વગાડ્યા છે સારી. પણ આ વસ્તુ એમ હાલે એવી નથી. મારે સોંપવી કોને? જ્યાં સુધી છેલ્લો શ્વાસ રહેશે ત્યાં સુધી આ સંપત્તિ આની અંદર ભરેલી છે, એ આમાં વાપરવાની છે. આટલા શિષ્ય છે, પણ કોઈક તો એમ છે કે બાપુ કાલે મારા આંગણે 5 રૂપિયાનું ઉઘરાણી આવ્યો હતો. અને જે આ સંપત્તિનો વારસો લઈ શકે તો આ સંભાળી એક નગર સંભાળી એક નહીં. અત્યારે મિનિમમ સવારથી સાંજ સુધીમાં 30,000 રૂપિયા હોય ત્યારે સાંજ પડે. 200-250 ગાયોનું ભાણું ભરવું એટલે 2 ટાઈમ. પણ એ બધું હાચી જાય છે. એને મારો એક બેન સંબંધ છે, ભાઈ આજે તાર કરવાનો છે.
પણ જો આ વારસો કોકને ઉતરી જાય તો એને આંગળી મૂકવું ભયારે આ ભાર ઉપાડી એક છે ના કાંઈ કરી એક છે આ નકરું વાતો કરીએ ને ભીખ માગીએ નથી ન બને. અને હજી મારો આ દેહ છે ત્યાં સુધી તો હજી લાંબો હાથ કરવા કુદરત મને આપશે નહીં એ મને પૂરો ભરવો છે. ચિંતા નથી, અમને તો પછીની ચિંતા છે. પછીની ચિંતા તો જે કંઈ કરવા વાળો છે ત્યાં સુધીમાં મથી રહ્યો છે. એ તો બરોબર છે. મથી રહ્યો છે ત્યાં સુધીમાં જો કોકને કંઈ ઉતરી જાય ભલે આ સંચાલન ન કરે પણ એના અંતરાત્માથી જ કે અમારા ગુરુનો દ્વાર છે આટલું અંતરમાંથી ઊભો થઈ જાય છે ને તો એલો આવી ઊભો રહેશે. ભલે જે કાંઈ છે તમારા અંતરમાંથી તમે મારા એના સંતાન માનો છો મને એના બાપ તરીકે નિમણૂક કર્યો છે પણ હજી એમાં કાંઈ જોતો નથી આપો. એ તો હીરાભાઈ ને ઝાલાભાઈ વિચારવું જોઈએ ને થોડુંક. એટલે એ તો એ આપણે તો એ કહે છે જે જ્યાં હું છે અહીંયા આપણે એવી વાત નથી કે અહીંયા જેમ પણ એ તો ઘણી બધી જગ્યાઓની અંદર બાપ હોય એની કમાણી હોય ને એના સંતાનોમાં જ ઉતરે. અને તમે એને હું તો મને ઘણા ટાઈમથી વિચાર આવતા હતા પણ આ માયાવીમાં આપણે વાત કરી કે ભાઈ આ લેવું છે ને આ હેલી વસ્તુ તો છે જ નહીં તમે જેમ કહો છો એમ. કારણ કે ભજન વગર આ પતે એવું છે નહીં. પણ તમને તમારા સંતાનોમાં અથવા તમારા ભાઈઓના સંતાનોમાં તમને એમ લાગે કે આને કંઈક આપણે ટ્રેન કરી
અને અમરીબેને હારે. પણ કથાના દ્વારના નજીકે આવ્યા ને ત્યાં ઓલી વહુ પોદળો ભાળી ગઈ. વહુ પોદળો ભાળી ગયેલી કે મારો બેટો આ કુંડલો ભરાયો બેહીનો પોદળો છે. પછી વહુએ હાહુને સમજાવવા માટે કીધું, વહુજી કહે ને સાસુ માં તમે સાંભળો, સામે રે શેરીમાં મોટો પોદળો આ પડ્યો. વહુનો જીવ જતો રહેતો હાવ નથી મારી બારી કરી હમણાં દેખાડો કર્યો. હાવ વહુને સમજાવે છે. સાસુમાં કહે વહુજી તમે સાંભળો, લીટોર કરીને માથે લાકડો તમે ખોડો. કથામાં જાઓ ને જીવન જો પોદળામાં જાય ને તો એમાં ખાય છે, પોદળાના બાસ ખાય છે. પોતાનું મન જો મજબૂત હોય, જે કાંઈ છે તે સંપત્તિ કુદરતે મને ઘણી આપી છે, કોઈ વાતની મને કાંઈ ખાંપી રાખી જ નથી, મારે કાંઈ વસ્તુની જરૂર નથી. એ બધું આપે રાખે ને એ ખવડાવે રાખે ને જે કાંઈ હાલ્યું જાય છે એમને હાલ્યું જાય છે. પછી પાછા 100 મહેમાનો હોય એની હાજરી આપી તમે બધી જીવ કે માયાવી દ્રષ્ટિ, પણ એ હું કંઈ ન કરી શકું. કરવાવાળો કીર્તાર છે એ કરશે, પણ એક જ ચિંતા મને કે તમે કાંઈક આમાંથી કોક લ્યો. એકાદો હાથમાં સીધી જાય ને તો હું મરું તો મારા આત્માને શાંતિ થાય કે મેં એકાદને લીધો. બસ આ વેદના છે, બાકી મારે પાસે બીજી કોઈ વેદના નથી. અને મારે કોઈ સંપત્તિ જે કંઈ છે બોલ્યા નહીં છે. મારે શું છે, ગાયો છે, ભેંસો છે, જે કાંઈ સીધું સામાન જોઈએ, જેવા ખાવાવાળો આવશે ને દેવાવાળો આવશે. એટલે આવી કોઈ ચિંતા હું કરતો નથી. મારા છોકરાઓ ગણો તો ભલે, શિષ્યો ગણો તો ભલે, આ બધા એને મારે એક સરખા છે જે કાંઈ છે. પણ આમાંથી કાંઈક લ્યો તો તમે તમારી ઉપયોગ કરી શકશો, બીજાનો ઉપયોગ કરશો. બસ મારી તો આ ભાવના છે. તમે હવે જે સત્સંગ આખો આખો સાંભળ્યું ને હેરીબેન, સાંભળ્યું ને? જો તમને ખોટું લાગે તો ભલે લાગે, બાપુની હાજરીમાં મારે તમને કહેવું, ઝાલાભાઈ હોય, હીરાભાઈ હોય, હીરાભાઈના ઘરના તમે, ઝાલાભાઈના ઘરના એ જે હોય, પણ હું તમને દાખલો આપું કે હું ભજન ગાઉં છું ને, આ બેઠો એ મારો દીકરો છે, એને મેં બિહારી નથી શીખડાયું. આ મારો મોટા દીકરાનો દીકરો છે, એ ગાય છે, બોલે છે, કાંઈ બિહારીને મેં શીખડાયું નથી. તો હું તમને હાથ જોડીને કહું છું, બાપુ પાસે તમે શું લીધું? તમને મારી વાત ખોટી લાગશે, પણ આ તમારી ફરજમાં આવે. આટલા વર્ષથી તમે બાપુ પાસે, તમારે તો અમે તો આ મહિને એકાદી વખત આવી, તો તમારે ક્યારેક આવીને બાપુ પાસે કંઈક તો માગણી કરવી જોઈએ, કંઈક તમારે આમાં ઉતરવું જોઈએ. હું તો તમે એના છો, અને હું તો એમ કહું તમારી તો સાતી ફાટવી જોઈએ કે અમારા બાપને આખી દુનિયા પગે લાગે છે. બાપુ તમારી તો કહું તૂટવી જોઈએ. મારી વાત તમને કડવી લાગશે, પણ મારે અત્યાર સુધી કહેવું નહોતું, પણ આ અમારી વેદના બોલે છે. બાકી તો આ બાપુ નહીં હોય ને અમને આવકાર નહીં મળે તો આ ધજાન પગે લાગીને વ્યા જશું. અહીં અમારે ખીલીએ નથી જોતવાની. કોઈ જો વ્યામ હોય તો ખોટી વાત છે કે આ બાપુની વાય અનુપસી આટલું રખડે છે. આમાં મને કદાચ બાપુ કહે ને તો બાપુ એમ કહે ને કે તમારે સંભાળવાની, તો હું હાથ જોડીને છૂટી જાઉં. મારે આમાંથી ખીલીએ નથી લેવાની. હું તો એમ કહું છું, એક નામી જગ્યાએ છે ને, મોટી મોટી આ દુનિયામાં ઇતિહાસ રચી દીધા, અહીંયા ભડકા છે, જુઓ તમે. એટલા માટે અગાઉ અમારું કહેવાનો હિસાબ એ છે કે તમે કંઈક આમાં ઉતરો, તમે આમાં કંઈક બાપુને મદદરૂપ થાવ. પહેલી વાત તો એક તમે આમાં 400 મહિના એક હરકો વ્યવસ્થિત ધંધો કરો તો બાપુની દ્રષ્ટિ પડે કે આવડા મારા બેટા કંઈક મથે છે. મારે છે ને આ પીરનું પીરાણું છે. આ જ્યાં જ્યાં હરિહર હાલે છે ને અહીંયા પંજા છે, અને પંજાના અનુભવ થવા જોઈએ. આ એમના હરિહર નો હાલે. કરોડપતિના દીકરા દુનિયામાં ઘણાય છે, પાણી નો પવાય. પાણી હજી આ ખબર જ
હાલો હાલો એકાદ ભજન કરી અને પછી આપણે વાણીને વિરામ આપશું ને. કેટલા વાગ્યા હોય બાપુ હાંકવાનું? પૂરું કરવું હોય 7 વાગ્યા હોય? હા એને મને ખબર નહીં, 8 વગાડી વળી કોઈ ખવું ખવું કરશે મારે. હાલો જાડેજાના ભજનમાં શૈલી કડીમાં એક શબ્દમાં હા સચી તોળલે કીધું છે, કડવા ફળ ને ગળ પણ લાગે છે. જાડેજા કડવું ફળ હોય ને ગળ પણ લાગે છે પાકે ત્યારે. લીંબોળી જેવું ઝાડનું ફળ કડવું હોય છે, પાકે ત્યારે ગળ પણ આવે છે. તો હે જાડેજા, હવે તો ઉંમર થઈ જાય ને જો ગળ પણ આવી જાય ને તો મેળ આવે ને. ગુરુ મારા સિદ્ધિના ભંડાર છે. વાહ 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 વાહ. સિદ્ધિ મેળવીને બેઠા છે, એની પાછી સિદ્ધિ વાપરવા માટેને કંઈક તમે મહેનત કરો તો આ સિદ્ધિ વપરાય ને કે આ સિદ્ધિ જેવા તેવાથી વપરાય એવું નથી બાપા. તમે જે કાંઈ ભાવના લઈને આવતા હોય, તમે ગુરુ માનતા હોય, જે માનતા હોય, પણ મારી ભાવના તો મારા બધા સંતાનો હરખા છે. એ તો એક માયાવી કુદરતે મને નિમિત્ત બનાવ્યો ને તમે બધાને કહેવાનું થાય કે આ તમારો દીકરો છે ને આ દિવસે બધું જે કાંઈ છે. પણ જે બાપ માર્ગે હાલ્યો એ માર્ગે જો એ ન હાલે તો એને કરવાનું શું? ખાલી કહેવાનું સંતાન. અત્યારે 88 વર્ષની મારી ઉંમર છે. અત્યારે મારી ઉપર તો એની જે કૃપા છે ને કે 88 વર્ષ ખાટલામાં જ ઊભો ન થવાય. અને આ દેશ છે તો જાડેજાને કહે છે બાપુ એમ નામ, બાપુએ કીધું ને એમ નામ આ કોઈ પૂજાણા નથી ને, એમ નામ કોઈ ઓળખતાય નથી. અને આપણા કોઈ હગા નથી થતા. એમના અહીંયાથી અમારે અહીંયા કંઈ બાજરો નથી આવતો કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો. પણ એવું કંઈક કર્યું છે ને એટલે દુનિયા બાપુ યાદ કરે છે. સતી તોરલ જાડેજાને કહે છે, શું કહે છે? કેની રે ભેળા રે જેસલ જાજો સ્વર્ગમાં ને હયું તમારું રાખજો યાદ. સ્વર્ગાપુરની શેર જાય હું તો બનીશ ભાતની ભતવાન. કિની રે ભેળા રે જઈને
છે કે નાથી આવણ જો કરીએ ગુડાને ઘરવારે ગુરુ મારા સાયર રે સરીખડા આવા ગુડાને ઘરવારે ગુરુ મારા સરીખડા તોડલ કે છે સલાલ નો સંગ નો કરી કેની રે ભેળા રે જઈને બોડી તોડલ કે છે કે નાથી આવણ જો કરીએ રે સાચા રે ઝવેરી ગુરુ મારા હીરવાના પારખું સાચા રે ઝવેરી ગુરુ મારા હીરવાના પારખું એ પારખું જો સતી તોરલ જાડેજાને કહે છે કે સાચા ઝવેરી હીરાના પારખું આપણે બધા હીરા છે પણ સાચો હીરો છે તો આ ઓળખે ભાઈ કે ફટકિયા હોય ને એને ખબર હોય કે આ ફટકિયા છે ને આ હીરા છે સાચા હીરા છે ને જાડેજાને સતી તોરલ કહે છે કે એવા ઠેકાણે બેહો કે તમારી કઈક કિંમત થાય તમને કોઈ ખારો માણા આવો એમ કહે એટલે કે છે કોના ભેગા બેહવું સલેલ નો સંગ ન કરીએ સલર એટલે બાબુ આ દુનિયામાં જેનું લિસ્ટમાં નામ જ ન હોય નુગરાનો સંગ ન કરવો એટલા માટે કહે છે સાચા ઝવેરી મારા ગુરુ હીરાના પારખું સાચા રે ઝવેરી ગુરુ મારા હીરવાના પારખું રે એ જે એની પેઢી છે એ બેહીને વણજો કરી તોડાલ કે છે જેની પેઢીએ એ બેહીને વણજો કરી તોડાલ કે છે તોડલ કે છે કે નાથી આવણ જો કરી જાય કેની રે ભેળા રે જઈને બોડી તોરલ કે છે તોરલ કે છે કે નાથી આવણ જો કરી સતી તોરલ નો અને
જેસલનો નાતો શું હતો? આત્મ ધર્મનો બાપુ નાતો હતો, દેહ ધર્મનો નહોતો. દુનિયા જે કહેતી હોય. ગુરુ અને શિષ્યનો નાતો. એટલે તોરલે કીધું કે એવા જે હશે ને એ તો તમને બાપુ જેમ કાંકરા વીણીને કાઢીને નાખી દે ને એમ નાખી દે છે. જેના બાપુ તોલ થાય ને વજન થાય ને જેની કિંમત થાય એ તો બાપુ એક બાજુ તારવી લે. એટલે હમણાં મેં કીધું તું બાપુને અમારે વાત થઈ હતી એ કે તમે હું કામ નમું જાઓ છો? ઘંટીમાં દળણામાં દાણા નાખો ને અને ઘંટીમાં દળાય ને એ ખીલાની પાસે હોય ને એ દાણાને કાંઈ નહીં થાય. ખીલો પકડી રાખજો. એટલા માટે જ હું કહું છું કે કંઈક સદગુરુ મહારાજના શબ્દમાં પકડી રાખજો અને એ જ રહેવાના છે. બાકી તો ગમે એટલા બુદ્ધિશાળી હોય એનો લોટ જ થવાનો છે, કોઈ નથી બચવાના. બે પાણાની વચ્ચે બાપુ આ ધરતીના આકાશ છે ને, બે પડમાંની વચ્ચે તમારે મારે આમાં ભીસાવાનું છે. પણ એવો જો ખીલો કંઈક હાથમાં આવી જાય ને તો તમારો મારો ઉદ્ધાર થઈ જાય. એટલે સતી તોરલ કહે છે કેવા માણા ભેગા ન બેહાય. કામી રે ક્રોધીને ટાળો રે દઈને રે આપી તોરલ કે છે એ જેને એના ટાળો રે દઈને રે આપણે ટળીએ તોરલ કે છે કે નથી આવડું કરીએ એવા માણા આવતા હોય ને સામે એટલે કે આપણે બજાર મૂકી દેવી, એને આપણે બજાર નો મૂકાવી. એક બાજુ આપણે ટળી જવું, ભલે કપાતર જતો હોય જ્યાં જતો હોય. ઘણા એમ કહેતા ભલે ને હાલો તો આપણે સામું જવું તો તારા મને એનામાં ફેરે શું? ટાળો દઈને ટળીએ. બાપુ જાડેજાને કીધું એટલા માટે કારણ કે જાડેજો એક ઘાન બે કટકા કરતો. સતી તોરલને એમ થયું કે આ માંડ માર્ગે ચડ્યો છે અને કોક આના જેવો ને જેવો હામો મળશે ને તો મારી મહેનત પાણીમાં જાય છે. એટલે જાડેજાને સમજાવે છે કે જાડેજા કોક એવો માણા લુખો લફંગો હાલ્યો આવતો હોય ને તો એને બજાર ન મુકાવતો, તું બજાર મૂકી દેજે બાપુ, તો જ ઉધાર થાય એવું છે. આ બધા જે છે ને આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે બાપુ મારી વેદના બોલે છે. હું પોતે જાડેજો હતો બાપુ, મારો ઇતિહાસ આખો જાણે છે. અને તમને હું બધાને કહું છું પણ હું તો ખેલ કરતો હતો ને એ ખેલ વખતના બાપુ અરે મારે પરિચય છે. તમને તો હું વાત કરું છું ને તમે જાણો છો. બાપુ તો હું ખેલ કરતો એ જાણતા. કહેવાનો મારો મિનિંગ એ છે આ જયારે બાપુ માલપાન નક્કી થાય ને ત્યારે આપણને એમ થાય ખરેખર સતી તોરલે જાડેજાને કીધું જ હશે. આ જ શબ્દો બાપુએ મને કીધેલા કે જગત ગમે તમને કે પણ તમે સાચા હોવા જોજો, વાંકો વાળ થાય તો હું બાવો મટી જાઉં. બાપુએ મને કીધેલું ને કે મારું મર્ડર ક્યારે થાય એ મને ખબર નહોતી. હું એક રસ્તે હાલી નહોતો હકતો, એક પથારીએ હુઈ નહોતો હકતો. એ મારો સમય હતો. હું 100% સત્ય એક જ શબ્દને પકડીને બેઠો હતો. બાપુએ કીધું છે કે તું સાચો હોય તો હું બેઠો છું અને હું સાચો હતો બાપુ. આજ આ દુનિયા વચ્ચે હિલોળા કરું, આંખો વાળ નો ગાય નથી દઈએ. તો કહેવાનો મારો મિનિંગ એ છે હું આમને હમણાં જે વાત થઈ ને આ જગ્યા માટે હું એટલા માટે કહું છું કેમ પકડી ન શકો તમે આ જગ્યા. બાપુને એમ થવું જોઈએ કે આને આપ્યા જેવું છે, આને કોને આપ્યું? બાપુને એમ થવું જોઈએ. બાપુને એમ ન કહેવું પડે કે મને ક્યાંય દેખાતું નથી ક્યાં આપવું. એ આપણી પીડા છે ને આપણી એક નાગર દઈ છે. આપણી રીત ન કહેવાય ને કે બાપુ 50 જણા એમ ન કે બાપુ મારે નથી જોતું, મારે નથી. બાપુને એમ થવું જોઈએ કે આય સંભાળે એવો છે, આય સંભાળે એવો છે. પણ કેમ બાપુ કેમ બાપુને માલ પરથી એમ નથી થતું ના આજ એક મને એવું લાગે છે કે આ સંભાળી શકે? નથી લાગતું કે આપણે બુઝારું ઢાંક્યું એવું નથી લાગતું? એટલે આ જ વાત બાપુ જાડેજાને કરી છે સતી તોરલે કે માણા થઈ જાવ, માણા થઈ જાવ. એટલે જાડેજો કે છે સતી તોરલને કે હવે આના માટે શું કરવું? આ દુનિયા છે ને હું આ માર્ગે ચડ્યા પછી આ દુનિયા મને દુખી કરે છે. સતી તોરલ હું આ વેદના વેઠી નથી શકતો કારણ કે તમે મને જ્ઞાન આપ્યું છે, તમે મને માર્ગ બતાવ્યો છે અને આ દુનિયા મારા મોઢામાં લાકડા ભરાવે છે. તારે બાપુ સતી તોરલ જાડેજાને વાણીમાં કહે છે, શું કહે છે?
અન જાણે જાણે આવું પરદેશ મારે હગું નહીં આપણું રે. અને પરદેશી એ હારે નો હોય પ્રીત જાણે આવી દેશી એ મળી જાય આપણા દેશના રે. અન જાણે જાણે આવા ગુરુના દેશમાં એ હીરાના રે. અને વસ્તુ ભરી છે અપરમમાં જાણે એ કોક સુગરા એ હશે એ વસ્તુ અને નુગરા વહી જશે ને નિરાશ જાણે આવી દેશી નહીં મળે રે આપણા દેશના એ દેશના. સતી તોરલે જાડેજાને કીધું કે ગુરુનો દેશ છે ને એમાં તો હીરાના હાટ ભર્યા છે, હીરાના હાટ. અને તમને કહું છું કે હીરાનો બાપુ આ એક તિજોરી કબાટ ભર્યો છે હીરાનો, ખરીદી જો કરતા આવડે તો. અને આ દેહ જેથી જાય ને તેથી રોતા નથી આવડવાનું, માથા ફસાડો તોય નહીં ભેળું થાય. એટલે આ જ વાત કરી છે. જાડેજો કહે છે કે આ જગત મને અત્યારે હું માર કે છેડ્યા પછી મારું લોહી પીવે છે. એટલે તોરલે કીધું જાડેજા આ તો બધો પરદેશ છે, આ આપણા નથી. આ મારા કોઈ કુટુંબ નથી, મારો પરિવાર નથી, મને સાંભળે છે, મારા છે મને નથી સાંભળતા. તો મારા ઈને કહેવા કે આને કહેવા. એટલે જાડેજાએ સતી તોરલે જાડેજાને વાણીમાં સમજાવ્યું કે જાડેજા તમને અંતરથી દુઃખ થાય છે પણ આ રિયાની તમારા નથી. તમારા છે ને તમારા સમાજના તમારી નાયતના ક્યાંક બીજે છે. એટલે વાણી એવું કહે છે કે જાડેજા પરદેશમાં હગું નથી આપણું, આ બધો પરદેશ છે, આપણી વાતને નો સમજી શકે. હા લુખા લફંગા હોય અહીંયા તમે જ્ઞાનની વાતો કરો તો કોણ તમારું સાંભળે? પણ સાધુ સંતોની વચ્ચે બે તમને જે કાલાવાલા આવડે એ તમે કરો ને તો સાધુ સંતોની બાપુ સાતી ફાટે કે હારો કંઈક ભજનને સમજે છે, હારો કંઈક સંત સાધુને માને છે. જ્યાં બાપુ દુકાન ગરાગ હોય અહીંયા ખોલાય, ગરાગ જ ન હોય તો ચા નાખવું વાડીમાં. એટલા જ માટે જાડેજો કે છે કે તોરલ તો હવે આના માટે શું કરવું, એના માટે બાપુ સતી તોરલ દાખલો આપે છે કે હુડો હોય ને, હુડો ઝાડવાની ડાળીઓમાંથી હુડો, એક પોપટ જેવું પક્ષી હોય, તમે જોયું હોય બધાએ. એ હુડો હોય એ ખેતરમાં જઈને બાજરાનું ખેતર હોય તો પાથરું ડુંડું કાપે, કપાસ હોય તો એનું પાથરું ઝીંડું તોડે, એટલે ઝાડવાની ડાળ ઉપર બેહીને ખાય, પગમાં દબાવીને ખાતું હોય અને પગમાંથી છટકી જાય નીચે પડે એટલે ઈને ન લઈ પછી બીજું કાપવા જાય. એનો દાખલો આપે છે કે એક હુડા જેવું જનાવર હેઠું પડેલું નથી અડતું, તું તો માણસ છો. જાડેજાને સતી તોરલ કે છે. એટલે કે છે શું કે છે? જાડેજા રે આવા ગુરુના દેશમાં આંબલી રે અને હુડા બેઠા છે એની જાણે આવા મન રે વસીલા એ
અને નીચે પડ્યાનો કરે નહીં કોઈ દી આહાર જાણે એ વિદેશી એ મળી જાય આપણા દેશના એ અરે જાડે જાણે બાબુ સતી તોરલે પાંથીએ તેલ નાખ્યું તો અહીં જાડેજો માણા થયો છે. મને એમ થાય કે આવડો મોટો પાપી હતો તો આ દુનિયામાં પીર થઈને પૂજાઈ ગયો. આપણે તો એનું પાવલી ભારે પાપ નથી કર્યું તો આપણને કેમ સાંટો નથી પડતો? અરે બાપુ શું સતી તોરલે દાખલા આપ્યા છે જાડેજાને માણા બનાવવા માટે. એને એક દાખલો આપ્યો કે ગુરુના દેશમાં હીરાના હાટ છે. એક દાખલો આપ્યો કે ગુરુના દેશમાં માન સરોવર હંસ બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના જાડેજા એને મોતી ન મળે તેથી ભૂખ્યું રહેશે પણ અખાજ નથી ખાતો. આ જાનવર છે, તું તો માણા છો ભલા માણા. અરે હું તમને દાખલો આપું, તમને કદાચ 5 દી ખાવા ન મળે તો તમે માછલા ડેડક્યાન ખાવ. તમે મને કહો કે હા ભૂખ્યા રહી તો ગમે ખાવું પડે, હું શું વાત કરો તો? અરે હંસ જેવા જનાવર ને એક એક છીપ નામની માછલી હોય, સ્વાત નામનું નક્ષત્ર વરતું હોય અને દરિયાની સપાટી ઉપર આ માછલી બહાર નીકળે અને આ મોઢું પોળું કરે અને એના મોઢામાં બાપુ સ્વાત નખેતર, આપણા નક્ષત્ર આવે ને એમાં સ્વાત નખેતરનો જ વરસાદ, બીજો નહીં. સ્વાત નામનું નક્ષત્ર વરતું હોય, છીપ નામની માછલી આ મોઢું પોળું કરે, એના મોઢામાં જે બાપુ વરસાદનું બિંદુ મોઢામાં પડે એનો સાચું મોતી થાય. વિચાર કરજો, એ હંસલા માટે બાપુ આ પ્રોગ્રામ ભગવાનને કેવી રીતે બનાવવો પડે કે હંસલા ખાઈશું, આ કેવી રીતે મારો નાથ બાપુ આ બધું આનું આયોજન કરતો હોય છે. એટલે જાડેજાને સતી તોરલ કહે છે કે મોતી આટલા કિંમતી છે, આટલા મોંઘા છે તો એની વ્યવસ્થા ઈ કરે છે. કદાચ 2 દી વહેલું મોડું થયું હોય તો હંસલો કોઈ દી અખાજ ન ખાય. ઈ જાનવર છે, તું તો માણસ છો. તું જો આ માણાને માણા મારે તો તું માણસ છે નો કહેવાય. અરે એક ઈ સરોવરના કિનારે છે ને માછલાને કોક કવિએ કીધું કે તમારી પેઢીઓ આ બગલા કે ખાઈ ગયા તો તમે કિનારેથી આઘા ચમ નથી જતા કે તમને તમારી પેઢીઓ બગલા ખાઈ જાય છે? તમારા બાપ દાદાને ખાઈ ગયા તો તમે આઘા મરો ને કાંઈ કાંઠે શું કામ છે? ત્યારે માછલાએ શું જવાબ આપ્યો ખબર છે? એ કે તમારી વાત બધી સાચી પણ અમે હંસલા જાણીને જઈએ છીએ ને મોઢામાં પકડાઈને ત્યાં ખબર પડે કે હારા આ તો બગલા નીકળ્યા. પકડાઈ જાય પછી તો કોને કેવું? એટલા માટે એ માછલા કે છે કે હંસે સફેદ છે અને બગલા સફેદ છે પણ એક માથાના વાળ જેટલી જો લીટી એકાદાને આપી હોત ને તો એની પેઢીઓ કાંઠે ટાંકીને મરી જાત, અમે એના હાથમાં ન આવત. પણ અમે હંસલા જોઈને જઈએ છીએ, નીકળે છે બગલા. અમે ક્યાંક ક્યાંક ભજનમાં જઈને બાબુ તમારું બહુ સારું, બાબુ તમારું બહુ સારું, માં અમને ચેક બગલા ભટકાય છે. એટલે ઈ ભટકાય છે ને ઈ એક અનુભવ છે. ઈ અનુભવ હોય ને ત્યાં જ બાબુ આ વાણી આપણને અંદરથી પુરાવો આપે ખાલી આ વાણી એટલે જ બની છે. હું આ બોલતા મને આવડતું જ નહોતું, તમને બધાને ખબર છે. સાજિંદાઓ બધા હોય ને મારી ઈર્ષા કરતા. આ તમને સત્ય હકીકતની વાત કરું, કારણ કે આ બીજાની હારે સાજિંદા આવ્યો હોય, હું ગાવા બેવું એટલે મારી હારે ઈર્ષા કરે ને મને સારું હરખી ગાવા ન દે. એટલે મને એમ થાય ખરું આ વગાડે, મને પૂરું તાલમેળની ખબર ન પડે ને હરખું મને એમ થાય કે ઘડીક વગાડે તો પછી આ ધીરે ધીરે બોલવાનું ચાલુ કર્યું. મેં કહું બોલવાનું જો ફાવી જાય ને તો મેં કહું આમની બહુ જરૂર ન પડે અને આ ઈર્ષા ન કરે. તેથી મને આમના ઉપર ક્રોધ ચડતો હતો. સાજિંદાના મેં ક્યાં ગઢા માર્યા છે, ઘડીક હરખું વગાડે તો. પણ આજ તેથી મને ખાર ચડતો હતો, મને દાજ ચડતી હતી. પણ આજ હું ઈવડે એમને યાદ કરી કરીને પૈયા લાગુ છું કે આ બોલતા શીખો તો આખી દુનિયા મારી ઓળખીતી થઈ ગઈ. એટલે મને એમ થાય કે હું બગલા સમજતો પણ મારા માટે તો એ હંસ જ છે. આનો બાપુ હિસાબ આપણો કંઈક હવળો કરતા આવડવો જોઈએ કે આ કંઈક કર્યું મારા માટે કર્યું, બાકી કોઈનો દોષ નથી. ઈશ્વરને બધી ખબર છે કે તને ક્યાં લઈ જવાનો છે, તને ક્યાં સુધી પહોંચાડવાનો છે, એને બધું ગોઠવી જ રાખ્યું છે. મેં બપોર પહેલા વાત કરી હતી ને આવડા આ બોર્ડ ની કે આમાં લખ્યું છે ને હું ક્યારેક ક્યારેક વાંચતો હતો ભાઈ તારા નામ ઉપર જ આ પગલા માંડી છે પણ અમને કોઈ ઓળખતું નથી. પણ આજ મને એમ થાય કે આ લીટી બાપુ 100% મારા માટે સાચી થઈ ગઈ.
આજે આંગળીના વેઠે ગણીએ કાંઈ કલાકારો, એમાં મારું નામ આવે એટલે આપણને એમ થાય કે વાહ મારા બાપ વાહ, ત્યાં તો મારી માથે ચારે હાથની કૃપા કરી દીધી. ઈ ધારે તમને બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે, પણ તમે જો બાપુ હવમાં કરી જાઓ તો ઉતારી દુનિયા આની આ છે ગધાડે ચડાવી દે. એટલા જ માટે જાડેજાને સતી તોરલ કહે છે, જાડેજા ગુરુના દેશમાં તો અઢળક વસ્તુ ભરી છે. કઈ વસ્તુ ભરી છે? અન જાડેજાને આવા ગુરુના દેશમાં માનસરોવર રે અને હંસલા બેઠા છે એની પર જાણે આવા મોતીડા ચરે રે હવા હવા એને બીજો નથી કોઈ આહાર જાડે આ વિદેશી એ મળી જાય આપણા જાડે જો જવાબ નથી આપતો પણ સ્થિર થઈ ગયો છે. તોરલ વાત કરે છે ને, એક પછી એક દાખલા આપે ને, સ્થિર થઈ ગયો છે. તોરલ ને એમ થાય છે કે આના ઉતરે છે કે નથી ઉતરતું. આ તમે આમના આમાં બે કોશું ગળી ગયા હોય તો કેમ ખબર પડે તમને ઉતરે છે કે નથી ઉતરતું? સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા આ મારી વાત તમને મગજમાં બેહે છે? આ બાપુ આપણને કહે હું વાત કરું છું કઈ મગજમાં ઉતરે છે તો આપણે માથું હલાવવાના. હા બાપુ ઉતરે છે, કોઈ પૂછે નહીં એટલે આપણે શું કહેવાનું? હા આજ કરવાની ને. મેં હમણાં કીધું ને કોઈ શું વાત કરો એક બે કર્યા, બાકી કોઈ ન કર્યા. જાડેજો હા પાડે છે, પણ છતાંય બાપુ એક ભજનનો પ્રતાપ સતી તોરલ પાસે. તોરલને હજી એમ થયું શું ભાગ પાડો. સતી તોરલ જાડેજાને કહે છે, જાડેજા તમને હજી વિશ્વાસ નથી આવતો? ના ના, હું તમે કહો છો બરોબર છે, હું માનું છું, પણ છતાંય બાપુ ભજનના બળને લઈને સતી તોરલને એમ થયું કે હજી જાડેજાનું મન હગડગ થાય છે. પછી બાપુ છેલ્લી ઘડીમાં સતી તોરલ કહે છે, જાડેજા સાંભળો, અને જાડેજા રે એ હવે હાલો એ જઈ રે ગુરુના દેશમાં રે અને કરીએ આપણે દિલડા કરી રેવા જાણે આવાજ સાલ એ ઘરે રે થોડી નાની બોલિયા રે અને આ સંતોનો અમરાપુરમાં જાણે આવી દેશી એ મળી જાય આપણા તમને અને મને કઈ પ્રશ્ન ઉભો થાય કે આનું શું? એમાં અમારું તો જો કે કેટલાય લોહી પીવે છે. આ વિડીયો જોતા હોય ને તો એમ કે બાબુ આ તમે અહીંયા બોલ્યા છે, આ અમારે સમજવું છે ને અમારે સાંભળવું છે. અમુક તો મારું લોહી પીવે છે કે મારે તમને ગુરુ બનાવવા છે. એટલે મેં કીધું હજી હું હરકો ચેલો નથી બન્યો, તું શું બનવું? એટલે મેં કીધું ભાઈ મારું કામ નહીં. કે ના બાપુ અમે તો તમને મનથી તો ધારી લીધા છે, પણ અમારે તમારી પાસે તમને ગુરુ બનાવવા છે. મેં કીધું ના, તમારે આવવું હોય તો આવજો, મારા ઘરે રોકાવો, બે દી ખાઓ ઉતરવું નથી. પણ
સતી તોરલે જાડેજાને આ દાખલા તરીકે તમને ને મને કઈ પ્રશ્ન હોય, એક હું જ છું, મને અમે આ બોલતા હોય ને અમને કોઈક એમ કહે કે ભાઈ આનું શું, તો મારે તો એમ જ કહેવાય ને કે ભાઈ હાલો ગુરુના દેશમાં. ભલે આ સદગુરુ મહારાજ મારા હોય કે ન હોય, પણ મને મારું હૈયું ઠરે કે હાલો હગરામ બાપુ પાસે. સતી તોરલે જાડેજાને કીધું કે હવે ગુરુના દેશમાં જઈએ હાલો. અને સાચો જ્યાં સુધી બાપુ સરનામું નથી મળ્યું ને ત્યાં સુધી આ દુનિયા કોઈ ઓળખીએ નથી. આમાં સાચું સરનામું ગોતવાની વાત છે. એમનામ બાપુ વાણી નથી બનતી, એમનામ બોલીએ નથી હકાતું, અને એમનામ કાંઈ નીકળતું નથી. તમે તો બધા મારા ભાઈઓ બહેનો છો અને મને કાયમથી સાંભળતા હોવ છો, પણ હું એક જ વાત તમને કરું કે આ તમારી બાપુની રામા બાપાની એટલી કૃપાથી ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું, મારે ચોપડીની જરૂર નથી પડતી, મારે કોઈ લખવું નથી પડતું, કોઈને પૂછવું નથી પડતું. મારું બાપુ આમ નામ હાલ્યું આવે છે. આ કઈ કૃપા છે મારી માથે. કહેવાનો મારો અર્થ, હું કઈ મોટો કલાકાર થઈ ગયો મારો વ્યાયામ છે એવી કોઈ મારી વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ કે આટલા બધા આત્મા એક ભજનનો ખોરાક છે જેને, અને ભજન જોવે છે. હું પીરસું છું, તમે ખાવ છો, તો મારું હૈયું ઠાઠું થઈ જાય કે મારી પાસે મને કંઈક ગુરુ મહારાજે કંઈક સંતોની કૃપા, કંઈક મારા મા બાપની કૃપાથી 5 આત્માને મોજ આવતી હોય, તો મારા બાપ તું આ મારી વાણીને કટકો ન થવા દેજે. એમના બાપુ આ જગતને પીરસવા દેજે. એટલે એક જેસલની વાણી સતી તોરલને જાડેજો બે, હમણાં બાપુએ બ્રહ્મની વાત કરી હતી ને કે જે સનાતન ધર્મ, સતી તોરલને જાડેજો બે વાયકમાં ગયા, રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા, ગતમાં ગયા, એક ભજનની 2 કડી ગઈને પછી વાણીને વિરામ આપું. ઈ ગતમાં ગયા, ગતમાં ગાડી ઉતારી અને ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. પછી જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે. અને જાડેજાએ બાબુ વાણી કરી. જો એમના વાણી ન થાય, વાણીના તો પ્રમાણ પડ્યા છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે પાણા એ અવાજ કર્યા છે, પાણા બોલ્યા છે, પાણા વાણીની સામે કેવડી તાકાત છે. માણા ડગતા નથી. પાણાનો પાવર હોય, પાણાના વાણીનો પાવર હોય, પાણામાંથી અવાજ નીકળે. ઈ સતી તોરલને જાડેજો કહે છે કે તોરલ આ ગત ગંગા છે, અને આમાં જો તમે જવાબ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં, સાંભળશે નહીં. આ વાણી અમે એક સુરનગરની બાજુમાં ગામ છે, અહીંયા અમે ભજન કરેલું ને, તે એક ભાઈ મને શું કે ખબર છે, મોટી ઉંમરના હતા. એ મને કે વાણીમાં એવું આવે છે કે સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, ધરતી આકાશ નહોતા, તેદુનો આ ધર્મ છે. આવી વાત જેસલે તોરલને કરેલી. તોરલ બેભાન છે, મુર્શિદ છે, પુરાવો આપે છે, પ્રમાણ આપે છે. તો એ ભાઈએ મને શું કીધું, એ કે જેસલ થયો એને કે 3-4 વર્ષ થયા, ધરતીના આકાશ થયો ને કેટલા વર્ષ થયા, આને એને શું લાગે વળગી. મેં કીધું તમે સમજણના ઘરમાં જ નથી, ભલા ભલા શું અમારું લોહી પીવો છો. મેં કીધું આ સૂર્ય ચંદ્ર ને હજારો વર્ષ થયા છે, પણ જાડેજો સતી તોરલને યાદ કરાવે છે કે આ ધર્મ છે ને, સૂર્ય ચંદ્ર નહોતો ને ધરતી નહોતી, તેદુ નો છે. તોરલ આ ગત ગંગા છે ને, આમાં તમે જાગશો ને પ્રમાણ નહીં આપો ને તો દુનિયા કાલ ભજનને માનશે નહીં. જાડેજો યાદ કરાવે છે. જાડેજાને ધરતી આકાશને ક્યાં લેવા દેવા હતું. બાપુ આ તો સમજણ ન હોય તો માણા અમને રોર આવે એવી. એટલે તોરલ જાગતા નથી ને, એટલે જાડેજો વાણી કરે છે. શું કહે છે? આવા પીરજી એ પુકારે મોજા એ ભાવદારે, અને સતી તમારા એ જી ધર્મને તમે સંભાળો રે. આવા પોતાના એ પુન વિના કોઈ દીપાર નહીં રે, અને ગુરુ વિના એ જી મુક્તિ કોઈ દી હોય રે. પીરજી એ પુકારે મુજા રે,
આવવાનો તારે એ મેરું નોતા દીદી આમાં મેદની રે અને નોતા દીદી એ જી ધરણી ને રે આકાશ રે નોતા દીદી આ ધરણી ને રે આકાશ રે આવા નર રે એ મળ્યા રે નિજિયા પાંથના રે અનસદી તમારા એ ધર્મને તમે રે સંભાળો રે આવા પીર રે એ પુકારે મુજાવાવરા એવા સતી તોરલ જાગતા નથી ને એક કડી ગાય સતી તોરલ જાગતા નથી પછી જાડેજો શું કહે છે ખબર છે તોરલ આ જાગશો નહીં ને તો હુરજ નારાયણ છે ને ત્રાંબા જેવો ઉગશે અને આ દુનિયામાં છે ને હાહાકાર થઈ જાય ને ધરતીના પડ ધ્રુજવા મળી જશે આ ધર્મની વાત છે બાબુ મહાધર્મની વાત સનાતન ધર્મની વાત વાતો કર્યા કાંઈ નહીં વળે જીવનમાં ઉતારવાની વાત આજ બાબુ મને મોજના પોરા છૂટે સાહેબ મને એમ થાય કે જો કે જાય છે દોણામાં રહેવું હોય તો રે ભલે ફૂટ લેવો મહાધર્મ બાબુ એ જાડેજો સતી તોરલ ને કહે છે તોરલ તોરલ સાંભળે છે કે નથી સાંભળતા એ જાડેજાને ખબર નથી મુર્શિદ પડ્યા છે પણ એ એમ કે છે કે તોરલ જાગશો નહીં ને તો આ રવિ ઉગશે ને ત્રાંબા જેવો ઉગશે ને દુનિયામાં બાપુ હાહાકાર થઈ જાય ધરતીના પડ ધ્રુજવા મંડી જાય અને તેથી બાપુ આ દુનિયામાં કોઈ કોઈનું હશે નહીં તોરલ આ ધર્મ બાપુ ટકશે નહીં સતી તોરલ પાસે જાડેજો રગ રગે છે હરિનું સ્મરણ કરતો કરતો રગ રગે છે શું કહે છે આવો ત્રાંબા રે એ વર્ણો રે રવિ તે દિયોગ અન તપસે તેદી એ જી બારોબાર માસ રે આ ધરતીના દોનો પણ એ જી ધ્રુજ છે અને તેથી દુનિયામાં એ થઈ જશે પીર રે એ પુકારે મુજાવાવરા રે અને સતી તમારા ધર્મને તમે રે સંભાળો રે આવા પીર રે એ પુકારે મુજાવાવરા તોરલ જાડેજાને કહે છે માફ કરજો જાડેજો સતી તોરલ ને કહે છે કે દુનિયામાં હાહાકાર થઈ જાય છે આનું પ્રમાણ નહીં આપો તો આજ એવા નર ભેગા થયા છે આજ એવા નર અહીંયા હાજર છે ગત ગંગા છે 12 બીજના ધોળીની જોત ચાલુ છે અને પાટ મંડાણો છે અને આનું જો પ્રમાણ નહીં હોય તો કાલ દુનિયા ભજનને કોઈ માનશે નહીં સાંભળશે નહીં સમજશે નહીં
આનું પ્રમાણ આપવું પડશે. સતી તોરલ હલતા નથી ને પછી જાડેજો કહે છે આ નર મળ્યા છે નિજિયા પંથના. નિજાર પંથની વાત. નિજિયા ધર્મ, નિજ ધર્મ. નિજ એટલે પોતાનો ધર્મ. તમારો ધર્મ શું? મને આમાં ખબર હોય તો કયો. નિજ ધર્મ, નિજ એટલે પોતે. પોતાનો ધર્મ શું? તમારો ધર્મ શું? મારો ધર્મ શું? એ મને ખબર હોવી જોઈએ. તમારો ધર્મ શું? તમને ખબર હોવી જોઈએ. નિજ ધર્મ, નિજિયા ધર્મ. ત્યારે બાપુ સતી તોરલ ને જાડેજો કહે છે નર મળ્યા નિજિયા પંથના. બાપુ સાસટીઓને સધી તેથી જેસલ પીર બોલ્યા ને બાપુ સતી તોરલ ફડાક લઈને બેઠા થયા. બાપુ આને પ્રમાણ કહેવાય. એમ નામ નથી રામ. દુનિયા એમ નામ નથી માનતી. એટલે છેલ્લી ઘડીમાં કહે છે આવા નર રે એ મળ્યા રે નિજિયા પંથના રે અને મળ્યા તા દીદી એ જી સાસટીઓને સધીર રે આવા મુવારે એ તોડલ દીદી હજી વાન કર્યા રે અને આવું બોલાતા દીદી એ જી જેસલ પીર આવા પીર રે એ પોકારે આવીને આવી વાણી બાપુ તોરલે જાડેજાને કરી, જાડેજાએ તોરલને કરીને અને તોરલે જાડેજાને કરી. કઈ એક જ કડી ગાવી છે. અને જાડેજાને એ આવો તાલ ને તમુરો સતીનાથ રે અને આ સતી કરે એ આ લખના યારાત જાડે આવો વચન એ સંભાળી વેલા તમે જાગજો અને વચન ચૂક્યા 84 માઈ જાય જાડે આવી દેશી આવું વચન એ સંભાળી વેલા જા વેલા જા વેલા જા. સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ગિરનારી મહારાજ કી જય. નમઃ પાર્વતે પતે હર 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 મહાદેવ. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. એકવાર બાપુની જય જોરદાર બોલો. બોલ શ્રી સગરામ બાપુની, જીવરામ બાપુની. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આજ શિબિર થઈ બાપુ. આટલા વર્ષ આજ શિબિર મને થયું એમ થઈ હોય.